ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે પ્રારંભિક સવર્ગ સંયોજનો વિશેની વાત કરી અને એની અંદર આપણે એક વસ્તુ જોયું કે ધાતુ આયનો હોય એ એના ધન વીજભાર ના આધારે પણ જોડાયા હોય, એ પ્રાથમિક સંયોજકતાથી જોડાયા હોય આયનીય બંધથી. એ ઉપરાંતમાં કેટલાક તટસ્થ અણુઓ કે ઋણ આયનો સવર્ગ સહસંયોજક બંધથી રચાય. એટલે કે ધાતુની ખાલી કક્ષકમાં આ ઋણ આયન કે તટસ્થ અણુ એનો ઇલેક્ટ્રોન યુગ્મ દાખલ કરી અને સવર્ગ બંધ રચે છે. મિત્રો, આજે આપણે બહુ મહત્વની થિયરી શીખવાના છે, વર્નર નો સવર્ગ સિદ્ધાંત. પણ એની પહેલા વર્નર નો પ્રયોગ છે ને એનું આપણે વર્ણન જોઈ લઈએ. મિત્રો, એના પ્રયોગ ઉપરથી જ વર્નરે સવર્ગ સિદ્ધાંત આપેલો છે. એના ઉપરથી જ સવર્ગ સિદ્ધાંતના મુદ્દાઓ તારવેલા છે, પ્રાયોગિક માહિતી ઉપરથી. એમણે એક બહુ સીધો સિમ્પલ પ્રયોગ કરેલો કે કોબાલ્ટ ક્લોરાઇડ હોય, કોબાલ્ટ ક્લોરાઇડ COCl3 આયનીય સંયોજન છે, CO+3 અને Cl-, બરાબર, માં ક્રમબદ્ધ રીતે એમોનિયા ઉમેરો. શું ઉમેરવામાં આવ્યું? એમોનિયા. મિત્રો, એમોનિયા એટલે NH3, બરાબર. એમાં નાઇટ્રોજન પાસે અબંધકારક યુગ્મ છે, એટલે નાઇટ્રોજન એનું ઇલેક્ટ્રોન યુગ્મ દાખલ કરી શકે અથવા દાન કરી શકે. શેમાં? કોબાલ્ટ+3 ની ખાલી ડી કક્ષકમાં, બરાબર ને. એટલે ક્રમબદ્ધ રીતે એમોનિયા, બરાબર, જુદા જુદા પ્રમાણમાં ઉમેરી. પ્રમાણ કેવું રાખ્યું? જુદું. જુદા જુદા પ્રમાણમાં ઉમેરી વિવિધ સંકીર્ણ સંયોજનો બનાવ્યા, વિવિધ સવર્ગ સંયોજનો બનાવ્યા. ખાલી એટલું નહીં, આ સવર્ગ સંયોજનો ની વધુ માત્રામાં AgNO3 સાથે પ્રક્રિયા કરાવી. બરાબર, આ એનો પ્રયોગ હતો, ધ્યાન રાખજો. 4 અલગ અલગ કસનળી લીધી, એની અંદર કોબાલ્ટ ક્લોરાઇડ નું દ્રાવણ લીધું, એમાં ક્રમબદ્ધ રીતે જુદા જુદા પ્રમાણમાં એમોનિયા નું ઉમેરણ કર્યું. મિત્રો, એમોનિયા છે એ લિગેન્ડ તરીકે વર્તવાનો છે અને એ લિગેન્ડ કોની સાથે? કોબાલ્ટ+3 સાથે જોડાવાના છે, સંકીર્ણ સંયોજનો બનાવશે, બરાબર. અને એમાં વધુ માત્રામાં AgNO3 ઉમેર. મિત્રો, AgNO3 નો Ag+ આયન અને આ કોમ્પ્લેક્સ ની અંદર છૂટો પડી શકે એવો, એટલે કે સવર્ગ વર્તુળની બહાર, ચોરસ કૌંસની બહાર રહેલા ઋણ આયનો હોય Cl-, એની સાથે AgCl ના અવક્ષેપ આપે, પ્રક્રિયા કરાવી અને AgCl ના અવક્ષેપ મેળવ્યા. શું કર્યું? અવક્ષેપ મેળવ્યા. આ એનો મિત્રો પ્રયોગ હતો, બહુ સાદો સિમ્પલ પ્રયોગ હતો, બરાબર. પહેલી કસનળીમાં શું કર્યું? કોબાલ્ટ ક્લોરાઇડ ના દ્રાવણમાં, બરાબર, એની સામે 6 પ્રમાણમાં 6 મોલ એમોનિયા, H2O નહીં, સોરી, એમોનિયા NH3, ઓકે, ભૂલ છે અહીંયા આગળ, NH3, બરાબર, 6 મોલ એમોનિયા ઉમેરો. તો જે સંકીર્ણ સંયોજન મળ્યો, સવર્ગ સંયોજન મળ્યો, એ પીળા રંગનો હતો. કેવા રંગનો હતો? પીળા રંગનો, બરાબર. એ કોબાલ્ટ ક્લોરાઇડ નું 1 મોલ દ્રાવણ હતું, એમાં 5 મોલ એમોનિયા ઉમેર્યો, થોડું ઘટાડ્યું, તો જાંબુડિયા રંગનો સંકીર્ણ મળ્યો. કોબાલ્ટ ક્લોરાઇડ ના દ્રાવણમાં 4 મોલ એમોનિયા ઉમેરતા સંકીર્ણ 2 પ્રકારના મળ્યા, એક લીલો મળ્યો અને એક જાંબલી મળ્યો. એક લીલા રંગનો મળ્યો અને એક જાંબલી રંગનો મળ્યો, બરાબર. ખ્યાલ આવે છે? તો તમને 4 પ્રકારના સંકીર્ણ મળ્યા, 4 અલગ અલગ પાત્રમાં છે. અને એની અંદર ધ્યાન રાખજો, એક્સેસ માત્રામાં, વધુ માત્રામાં
પ્રક્રિયા થઈ અને AgCl સંપૂર્ણપણે મળી જાય, સંપૂર્ણ અવક્ષેપન થાય Cl- નું, બરાબર ને, ત્યાં સુધી ઉમેરવાનું. એક્સેસ માત્રામાં, વધુ માત્રામાં AgNO3 ઉમેરવાનું. તો શું થયું તો કે પહેલા પાત્રની અંદર 3 મોલ AgCl ના અવક્ષેપ મળ્યા. અવક્ષેપને તમે અલગ કરી શકો, બરાબર, અને અલગ કરી શકો એટલે એની ક્વોન્ટિટી નોંધી શકો. બીજા સંકીર્ણમાં 2 મોલ AgCl ના અવક્ષેપ મળ્યા, સફેદ સરસ મજાના અવક્ષેપ મળે. ત્રીજા અને ચોથામાં 1 મોલ સંકીર્ણ મળ્યા. આના વડે પુરવાર શું થયું મિત્રો? આ કન્સેપ્ટ છે, ધ્યાન રાખજો. આ કન્સેપ્ટ આધારિત ઘણા MCQ પણ બનેલા છે, ધ્યાન રાખજો. આ કોમ્પ્લેક્સ માટે ને બીજા માટે બની શકે. 3 મોલ AgCl નું અવક્ષેપન થયું, એનો બહુ મતલબ સાફ છે કે એનું સવર્ગ વર્તુળ હશે ને એની બહાર 3 Cl- આયન હશે. આયનીકરણથી આ છૂટા પડવાના, AgNO3 ના Ag+ સાથે આ અવક્ષેપન પામવાના. તો એ કેટલા મોલ? 3 મોલ AgCl નું અવક્ષેપન આપે. સમજો છો આ કે ના? એનો મતલબ એ થયો કે સવર્ગ વર્તુળની બહાર Cl- આયન, અહીંયા જે Cl- આયન કહું છું એ સવર્ગ વર્તુળની બહાર કહું છું, ધ્યાન રાખજો. સવર્ગ વર્તુળની બહાર, બરાબર ને? કેટલા મોલ Cl- આયનો હોવા જોઈએ? 3. એક મોલ કોમ્પ્લેક્સમાં 3 મોલ Cl- અથવા એક કોમ્પ્લેક્સમાં 3, બરાબર, સવર્ગ વર્તુળમાં. સમજો છો તમે કે નહીં? તો હવે તમારે એનું સૂત્ર બનાવવું તો બની જાય, બરાબર ને? ટોટલ લિગેન્ડ તરીકે વર્તી શકે એવા અણુ કે આયન છે કેટલા? તો કે 6 એમોનિયાના અણુ વર્તી શકે, 3 Cl- પણ વર્તી શકે. ટોટલ મારી પાસે 9 લિગેન્ડ છે, 9 સવર્ગ બંધ રચે એવા અણુ કે આયન છે. એમાં 3 તો બહાર આવતા રહ્યા. તો હવે વધ્યા કેટલા? 6, અને એ પણ કોણ? એમોનિયા. તો CONH3 6 હશે આ કોમ્પ્લેક્સ આપણો. કેવો હશે? CONH3 6 કોમ્પ્લેક્સ હશે, અને 3 Cl બહાર પડ્યા છે, બરાબર. અને જો તમે આનું વિયોજન કરો તો 1 ધન આયન મળે અને 3 ઋણ આયન મળે. 1 ધન આયન મળે, 3 ઋણ આયન મળે, એટલે વિદ્યુત વિભાજ્ય છે. કેવો છે? વિદ્યુત વિભાજ્ય છે, વિદ્યુતનું વહન કરશે, બરાબર ને? 1 ધન આયન છૂટો પડે છે, સામે 4 3 ઋણ આયન પડે, ટોટલ 4 આયનો છૂટા પડે છે. પણ બેઝિક કસનળી અથવા પાત્ર હતું, એમાં વધુ માત્રામાં AgNO3 ઉમેર્યું તો આપણને 2 મોલ માત્ર AgCl ના અવક્ષેપ મળ્યા. એનો મતલબ એ થયો કે આપણા સંકીર્ણની બહાર આયનીકરણથી છૂટા પડી શકે તેવા Cl- આયનો 2 છે. આયનીકરણથી છૂટા પડી શકે તેવા Cl- આયનો 2 છે. હતા આપણી પાસે 3 અને 6 એમોનિયા, સોરી 5 એમોનિયા, બરાબર. એટલે 5 અને 3 8 લિગેન્ડ અણુઓ છે. એમાંથી 2 તો બહાર કાઉન્ટર આયન તરીકે, પ્રતિ આયન તરીકે વપરાઈ ગયા. તો હવે આપણી પાસે, ધ્યાન રાખજો, CONH3 5 અને હજી એક Cl હશે, અને 6 લિગેન્ડ અણુઓ અંદર છે. કોમ્પ્લેક્સ આપણો આ બને. આનું કદાચ આયનીકરણ થાય તો 1 ધન આયન બને, 2 ઋણ આયન બને. ટોટલ આયનો કેટલા છૂટા પડવાના? Cl- ટોટલ કેટલા છૂટા પડવાના? 2. છૂટા પડતા Cl- ની સંખ્યા કેટલી? 2, બરાબર. આયનીકરણ થાય તો આયનો કેટલા છૂટા પડે? તો કે 1 ધન આયન ને 2 ઋણ આયન. આ પણ વિદ્યુત વિભાજ્ય છે. આ પણ કેવો? વિદ્યુત વિભાજ્ય. સમજો છો તમે? AgNO3 ના પ્રયોગ વડે એક વસ્તુ પુરવાર થાય છે. કાઉન્ટર આયન તરીકે બહાર Cl- આયન કેટલા? અંદરનો Cl હોય એ તો મિત્રો તમને ખબર છે, સવર્ગ બંધથી જોડાયો છે. પાણીમાં ઓગાળતા આયનીકરણ પામવાનો નથી. સવર્ગ બંધ છે, પાણીમાં તૂટવાનો નથી. હા, અહીંયા બહાર જોડાયેલો છે, આયનીય બંધ છે, તે તૂટી શકે. તો એ તૂટી શકે. સમજો છો? એનો રંગ જાંબુડિયો છે. રંગ માટે જાણીતા છે, ધ્યાન રાખજો. ધાતુ આયન સાથે લિગેન્ડ જ્યારે જોડાય ત્યારે રંગ દર્શાવે. અને એમાં લિગેન્ડનો પ્રકાર બદલાય, લિગેન્ડની સંખ્યા બદલાય, એમ રંગ બદલાય. ભલે ધાતુ આયન એકનો એક જ હોય, કોબાલ્ટ +3. કયો ધાતુ આયન હોય? કોબાલ્ટ +3 હોય. પણ એની સાથે લિગેન્ડની સંખ્યા બદલો, રંગ બદલાય.
શીખવાના છીએ આગળ આપણે, બરાબર. લિગેન્ડના પ્રકાર બદલો, રંગ બદલાય. ઓકે. ત્રીજા પ્રકારની કસનળી છે અથવા પાત્ર છે, એમાં એક્સેસ માત્રામાં AgNO3 ઉમેરું તો માત્ર 1 મોલ આપણને AgCl ના અવક્ષેપ મળ્યા. એનો મતલબ શું થયો બોલો? તો કે તમારો સંકીર્ણ છે એમાં કાઉન્ટર આયન તરીકે 1 Cl છે, 4 એમોનિયાના અણુ છે, એટલે આવો સંકીર્ણ બને CO NH3 અને Cl2. 3 Cl માંથી 2 Cl તો મિત્રો અંદર છે, સંવર્ગવંતમાં જોડાયેલા, એ છૂટા પડવાના નથી, એ AgNO3 સાથે પ્રક્રિયા કરવાના નથી, એટલે જ આપણને 1 મોલ અવક્ષેપ મળ્યા. એટલે બહાર Cl ની સંખ્યા 1 છે, બહાર Cl ની સંખ્યા 2, બહાર Cl ની સંખ્યા 3. બરાબર. જો તમે એનું વિદ્યુત વિભાજન કરો અથવા તો વિદ્યુતનું વહન કરાવો, એક ધન આયન બને છે, એક ઋણ આયન બને છે. આયનોનું સંખ્યા પ્રમાણ 1:1, એ પણ વિદ્યુત વિભાજ્ય છે, વિદ્યુતનો વાહક છે. કંડક્ટિવિટી થોડી ઘટી જશે, ધ્યાન રાખજો. અહીંયા 4 આયનો છૂટા પડતા હતા, અહીંયા 3 પડવાના, અહીંયા આગળ કંડક્ટિવિટી ઘટવાની, બરાબર ને. કંડક્ટિવિટી એક તો ધ્યાન રાખજો, આયનોની સંખ્યા ઉપર આધાર રાખે, બરાબર. ઓકે. બીજી એક વાત કરી, ધ્યાનથી જોજો. આ સંકીર્ણ છે એમાં તમે એક્સેસ માત્રામાં તમે ઉમેરો છો કોને? AgNO3 ને. તો મિત્રો ખાલી 1 મોલ તમને AgCl ના અવક્ષેપ મળે છે. એનો મતલબ પણ એ જ થયો, ધ્યાન રાખજો, Cl બહાર 1 છે તો અંદર એમોનિયાના અણુ 4 હશે અને 2 Cl2 હશે. બહાર Cl ની સંખ્યા 1, બહાર Cl ની સંખ્યા કેટલી? 1. એક ધન આયન છૂટો પડે, એક ઋણ આયન છૂટો પડે, 1:1, એ પણ વિદ્યુત વિભાજ્ય છે. અવલોકનો કર્યા છે મિત્રો. શું કર્યું છે? અવલોકનો કર્યા છે, બરાબર. અને એના પછી એને તારણ કાઢ્યું કે ધ્યાન રાખજો, સંકીર્ણ 1 છે એની અંદર ધ્યાન રાખજો 6 એમોનિયાના અણુ લિગેન્ડ તરીકે વર્તે છે અને 3 Cl- વર્ણન પણ કર્યું છે, 3 Cl- આયન પ્રતિ આયન તરીકે છે. જ્યારે સંકીર્ણ 2 છે એની અંદર ધ્યાન રાખજો 5 એમોનિયાના અણુ લિગેન્ડ તરીકે, 1 Cl પણ લિગેન્ડ તરીકે, 2 Cl કાઉન્ટર આયન તરીકે વર્તે છે. બાકીના સંકીર્ણ 3 અને 4 ની અંદર 4 એમોનિયા લિગેન્ડ તરીકે, 2 Cl લિગેન્ડ તરીકે, 1 ક્લોરીન છે કેવા તરીકે? પ્રતિ આયન તરીકે વર્તે છે. ખાલી અવક્ષેપણ જ એટલું નહીં, એની વાહકતા પણ નોંધી કંડક્ટોમીટર વડે, કંડક્ટિવિટી પણ નોંધી. તો કંડક્ટિવિટી ધ્યાન રાખજો, આ નંબર ઓફ Cl છૂટા પડતા હતા એની સંખ્યા ઘટતી ગઈ, એમ કંડક્ટિવિટી ઘટતી ગઈ. કંડક્ટિવિટી ઘટી એના ઉપરથી જ ખબર પડી જાય કે છૂટા પડતા આયનોની સંખ્યા ઘટે છે, 1:3, 1:2, 1:1, 1:1. બરાબર. એને એક બીજી પણ સમજૂતી આપવાનો પ્રયાસ કર્યો, ધ્યાનથી જોજો. આ તો કંડક્ટિવિટીની વાત થઈ. વાહકતાના આધારે પણ સંવર્ગ સંયોજનો છે એના બંધારણની સમજૂતી આપી અમને, બરાબર ને. સંવર્ગ સંયોજનોની વાહકતાના આધારે, બરાબર, વાહકતાના આધારે વાહકતા નોંધી. એને ખાલી AgNO3 સાથેનો પ્રયોગ એટલું નહીં, વાહકતાના આધારે સંવર્ગ વર્તુળ એટલે ચોરસ બ્રેકેટ ના બંધારણ ની સમજૂતી આપી. બહુ સીધી વાત છે. વાહકતા વધારે મળે, 4 આયનો છૂટા પડતા, એ રીતે એનો મતલબ એ થયો કે એક સંવર્ગ વર્તુળ તો ધન આયન તો એક જ મળવાનું છે, સામે ઋણ આયનની સંખ્યા બદલાય છે, 3 મળે, 2 મળે, 1 મળે, 1 મળે, કંડક્ટિવિટી બદલાય. તો એના આધારે પણ પુરવાર કરવાનો પ્રયાસ કર્યો, બરાબર. પણ ધ્યાન રાખજો, સંવર્ગ વર્તુળ 3 અને 4 માં સોજી AgCl નું અવક્ષેપણ સરખું, છૂટા પડતા આયનોની સંખ્યા સરખી, કંડક્ટિવિટી પણ સરખા જેવી મળી. તો પછી આ બંને બંધારણમાં ફેર શું? તો એની સમજૂતી એને આપવાનો પ્રયાસ કર્યો, બરાબર ને. સંવર્ગ વર્તુળ 3 અને 4 માં ધ્યાન રાખજો, સંવર્ગ વર્તુળ સંકીર્ણ સંયોજન 3 અને 4 માં સંવર્ગ વર્તુળમાં લિગેન્ડની ગોઠવણી છે એનો વિન્યાસ અલગ છે, એટલે સમઘટકતા જોવા મળે છે. બીજી વસ્તુ મળે, લિગેન્ડની સંખ્યા બદલાય, લિગેન્ડના પ્રકાર બદલાય તો પણ રંગ બદલાય, અને ધ્યાન રાખજો અવકાશમાં ગોઠવણી બદલાય એટલે કે સમઘટકતા જોવા મળે
તો પણ રંગ બદલાય. હું આ બંને દોરવા ટ્રાય કરું છું. એક સવર્ગ વર્તુળમાં ધ્યાન રાખજો, કોબાલ્ટ સાથે કેટલા એમોનિયાના અણુ છે? 4. બરાબર ને? તો આમ લો, એક NH3 ધ્યાનથી જોજો, બીજો NH3, ત્રીજો NH3. શીખવાના છીએ આપણે સમઘટકતા બહુ વિગતે. NH3, અહીંયા આગળ Cl, Cl. આ બની ગયો આપણો સવર્ગ વર્તુળ. બરાબર, વીજ ભાર એનો આવશે +1. એક બનાવું, ધ્યાનથી જોજો. હવે બીજો બનાવું છું. બરાબર ને? કોબાલ્ટ ની સાથે ધ્યાનથી જોજો, એક Cl, Cl, NH3, NH3, NH3 અને NH3. આ બંનેમાં ફરક તમે જોવો છો. શું છે ફરક? બંને સવર્ગ વર્તુળને સરખા જ બનાવ્યા છે. કોબાલ્ટ સાથે 4 એમોનિયા. સવર્ગ બંધ છે, ધ્યાન રાખજો. એરો વડે આપણે દર્શાવશું. બરાબર ને? એરો. બંનેમાં એમોનિયા 4 છે, 2 Cl લિગેન્ડ છે. પણ ધ્યાનથી જોજો, 2 Cl લિગેન્ડ વચ્ચેનું અંતર જુઓ. 2 Cl લિગેન્ડ 180 ના ખૂણે છે અને 2 Cl લિગેન્ડ અહીંયા 90 ના ખૂણે છે. આને હું સીસ પ્રકારનો સીસ સમઘટકતા કહી શકાય. આગળ શીખવાના છે આપણે, અત્યારે ખાલી તમને સમજાવવા માટે કહું છું. અને આને શું કહી શકું? ટ્રાન્સ કહી શકું. 2 Cl સામસામે છે, 2 Cl પાસે છે. બરાબર ને? તો સવર્ગ વર્તુળ 3 અને 4 માં સવર્ગ સંયોજન 3 અને 4 માં સવર્ગ વર્તુળ છે એના અણુસૂત્ર સમાન છે. બરાબર? સવર્ગ સંયોજન 3 અને 4 માં અણુસૂત્ર સમાન છે. સવર્ગ વર્તુળના એટલે ચોરસ બ્રેકેટના સવર્ગ વર્તુળના અણુસૂત્ર સમાન છે. પરંતુ તેના રંગ જુદા મળે છે. અને તેમાં જોવા મળતી સમઘટકતાના કારણે છે. કોના કારણે છે? સમઘટકતાના કારણે છે. સમઘટકતા જ છે, ધ્યાન રાખજો. સિસ ટ્રાન્સ ભૌમિતિક સમઘટકતા છે. એનો મતલબ એ થયો, ધ્યાન રાખજો, અવક્ષેપણથી કેટલા કાઉન્ટર આયન, કેવું એનું બંધારણ, એટલો ખાલી અભ્યાસ નહીં, વાહકતા પણ નોંધી. અને એટલું ખાલી નહીં, ધ્યાન રાખજો, ધાતુ આયન સાથે લિગેન્ડની ગોઠવણીની ભૌમિતિક રચનાનો પણ ખ્યાલ મેળવ્યો. લિગેન્ડ બદલાય, રંગ બદલાય. લિગેન્ડની સંખ્યા બદલાય, રંગ બદલાય. ઇવન ધાતુ આયન સાથે જોડાયેલા લિગેન્ડની ભૌમિતિક ગોઠવણી બદલાય તો પણ રંગ બદલાય. ભૌમિતિક ગોઠવણી બદલાય તો પણ રંગ બદલાય. મિત્રો, એના આ બહુ સાદા સરળ પ્રયોગના આધારે જ એમણે વર્નરનો સવર્ગ સિદ્ધાંત આપ્યો અને એની અભિધારણાઓ આપી. કેટલુંક આના વડે પુરવાર થતું હતું અને સીધી અભિધારણાઓ સ્વરૂપે આપણે સ્વીકારી લેવાનું છે. બરાબર? સાબિત થાય છે આમાં કે ધાતુ આયન એક વખત Cl- સાથે જોડાઈ ગયો પછી એક્સ્ટ્રામાં એમોનિયા સાથે જોડાય છે. તો પહેલા Cl સાથે જોડાયો એની પ્રાથમિક સંયોજકતા, એમોનિયા સાથે જોડાય એની દ્વિતીયક સંયોજકતા. આવા કેટલાક મુદ્દાઓ આપ્યા છે. બરાબર? પણ એ સવર્ગ સંયોજનો છે એના અભ્યાસ છે, એની શરૂઆત છે. ધ્યાન રાખજો, બહુ પહેલા આપી દીધો છે અમને સિદ્ધાંત. ખ્યાલ આવે છે? જોઈએ આપણે. ચાલો આગળ. વર્નરનો સવર્ગ સિદ્ધાંત. તો મિત્રો, જોઈએ આપણે વર્નરના સવર્ગ સિદ્ધાંતની અભિધારણાઓ. તો પહેલી વાત તો વર્નરના પ્રયોગ દ્વારા પુરવાર થયું કે ધાતુ આયન 2 પ્રકારની સંયોજકતા ધરાવે છે. વર્નરના સવર્ગ સિદ્ધાંત દ્વારા પુરવાર અથવા સવર્ગ સિદ્ધાંત દર્શાવે છે કે ધાતુ આયન 2 પ્રકારની સંયોજકતા દર્શાવે છે. બરાબર ને? અને પહેલી કઈ છે તો કે પ્રાથમિક સંયોજકતા, અથવા તો એને શું કહેશું? આયનીકારક સંયોજકતા.
આયનીકરણ પામે તેવી, બરાબર, આયનીકારક સંયોજકતા. અને નંબર 2 છે દ્વિતીયક સંયોજકતા, બરાબર, એને કહેશું બિન આયનીકારક સંયોજકતા, બરાબર ને. એમાં આયનીકરણ થઈ શકતું નથી, બરાબર. દાખલા તરીકે આપણે વર્નરનો સંકીર્ણ લઈએ. પહેલું શું હતું તો કે CO NH3 6Cl3, બરાબર. તો કોબાલ્ટ +3 આયન છે, એ જે +3 સંયોજકતા આવી ને એ એની પ્રાથમિક સંયોજકતા. અને એને પૂર્ણ કરવા માટે કોણ જોડાશે? ઋણ આયન Cl-, એ આયનીકારક છે, બરાબર. પણ એ કોબાલ્ટ +3 સાથે સંવર્ગ બંધથી 6 એમોનિયાના અણુ જોડાયા ને એ એની દ્વિતીયક સંયોજકતા. સંવર્ગ સંયોજનોની સમજ માટે જ ધ્યાન રાખજો, સેકન્ડરી વેલન્સી એની લેવામાં આવી, દ્વિતીયક સંયોજકતા લેવામાં આવી, બરાબર. ફરી બોલું છું, 6 એમોનિયાના અણુ જોડાયા તે દ્વિતીયક સંયોજકતાથી, 3 Cl- જોડાયા તે કોના વડે? પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલ છે, બરાબર. વાત કરીએ પ્રાથમિક સંયોજકતાની તો ધ્યાન રાખજો, ધાતુ આયનની પ્રાથમિક સંયોજકતા ધાતુ આયનના ઓક્સિડેશન આંક જેટલી હોય. અહીંયા કોબાલ્ટનો ઓક્સિડેશન આંક કેટલો છે તો કે +3, માટે કોબાલ્ટની પ્રાથમિક સંયોજકતા કેટલી થાય? +3. પણ માની લો કે હું આમ લઉં, ચાલો K4 FeCN6 આમ છે, તો અહીંયા Fe નો ઓક્સિડેશન આંક કેટલો છે? +2. તો અહીંયા ધાતુ આયનની પ્રાથમિક સંયોજકતા +2 છે, બરાબર. ઓક્સિડેશન આંક જેટલી અથવા ધાતુ આયનના ધન વીજભાર જેટલી હોય, એ થુને જેટલી હોય છે, બરાબર. અને જે ઋણ આયન વડે સંતોષાય, ધન વીજભાર કોના વડે સંતોષાવાનું? ઋણ આયન વડે. જે ઋણ આયન વડે સંતોષાય અને આયનીકરણથી મુક્ત થાય, જે ઋણ આયન વડે સંતોષાય અને આયનીકરણ પામે. બરાબર. ધન આયન સાથે ઋણ આયન જોડાય એટલે તમને ખબર છે બંધ કેવો બનવાનો? આયનીય. અને આયનીય બંધ બને એટલે તો આયનીકરણ પામે. શું થાય? આયનીકરણ પામે. આયનીકરણથી ધન અને ઋણ આયનો છૂટા પડી શકે છે. દ્વિતીયક સંયોજકતા, બરાબર. તો ધ્યાન રાખજો, દ્વિતીયક સંયોજકતા છે એ આયનીકરણ પામી શકતી નથી. ધ્યાન રાખજો, એમોનિયા 6 જોડાયા આયનીકરણ ન પામી શકે, 6 Cn- આયન જોડાયા આયનીકરણ ન પામી શકે. તો નેક્સ્ટ અભિધારણા આપણે જોઈએ તો ધાતુ આયનની દ્વિતીયક સંયોજકતા, ધાતુ આયનની દ્વિતીયક સંયોજકતા આયનીકરણ ન પામે, આયનીકરણ ન પામે. અને તે ધ્યાન રાખજો, તટસ્થ અણુ કે ઋણાયન, જેને આપણે લિગેન્ડ કીધા હતા ગઈકાલના લેક્ચરમાં, એમોનિયા લિગેન્ડ તરીકે છે, 6 Cn- આયન લિગેન્ડ તરીકે છે, બરાબર. લિગેન્ડ વડે સંતોષાય છે. તમને ખબર છે મિત્રો, ત્યાં તો સંવર્ગ સહસંયોજક બંધ બનવાનો છે એટલે એનું આયનીકરણ થતું નથી, બરાબર. આયનીકરણથી કોબાલ્ટ +3 અને 6 એમોનિયા છૂટા નહીં પડે, Fe+2 અને 6 Cn- છૂટા નહીં પડે. બિન આયનીકારક સંયોજકતા છે. પણ હવે મિત્રો ઋણ આયન નહીં, કેટલાક ધન આયન લિગેન્ડ પણ બની શકે. ધ્યાન રાખજો, ધન આયન પણ હોઈ શકે, બરાબર. કેમ કે વર્નર તો બહુ પહેલા બધી આ એની અભિધારણાઓ આપી દીધેલી છે. ધ્યાન રાખજો
કેટલાક ધન આયનો પણ લિગેન્ડ તરીકે વર્તી શકે છે, ધ્યાન રાખજો. દાખલા તરીકે NO+ છે, N ઉપર પ્લસ છે, N નો આપી શકે તો ઓક્સિજન તો આપી શકે ને બંધારક યુગ્મ. ધન આયન છે પણ એમ છતાં એ લિગેન્ડ તરીકે વર્તી શકે, લિગેન્ડ તરીકે વર્તી શકે. આવા છે કેટલાક ધન આયનો, બરાબર ને. એક પરમાણુ ઉપર ધન વીજભાર છે એ ન આપી શકતો હોય કદાચ, પણ બીજો પરમાણુ આપી શકતો હોય, બરાબર. ઇલેક્ટ્રોન યુગ્મ આપે ધાતુની ખાલી કક્ષકમાં, એ લિગેન્ડ તરીકે વર્તે, બરાબર. તો એ થોડોક મુદ્દો કરેક્શન વાળો છે, બરાબર ને. પણ અભિધારણા એની આ છે બેઠી. ક્લિયર? ઓકે. બીજી એક વાત, દ્વિતીયક સંયોજકતા ઋણ આયન વડે સંતોષાય અને તટસ્થ અણુઓ વડે સંતોષાય, એને જ આપણે લિગેન્ડ કહેશું. એટલે લિગેન્ડ ને આપણે આમાં લઈ લીધા સાથે, બરાબર. દ્વિતીયક સંયોજકતા, બરાબર. જ્યારે પ્રાથમિક સંયોજકતા માત્ર કોના વડે સંતોષાય છે તો કે ઋણ આયન વડે, બરાબર ને. એટલે ત્રીજો મુદ્દો આમાં ભેગો જ લઈ લીધો છે આપણે. છૂટો મુદ્દો શું છે? ઋણ આયન વડે પ્રાથમિક સંયોજકતા વડે સંતોષાય, તટસ્થ અણુ કે ઋણ આયન વડે દ્વિતીયક સંયોજકતા સંતોષાય, બરાબર. ખ્યાલ આવે છે? બીજી એક વાત કરી તો કે ધાતુની દ્વિતીયક સંયોજકતા છે એ શું કરે છે તો કે ધાતુ આયન સાથે સંવર્ગ સહસંયોજક બંધ રચે છે, બરાબર. અને એ જેટલા સંવર્ગ સહસંયોજક બંધ રચાય ને એને જ કહેવાય ધાતુનો સંવર્ગ આંક. કોબાલ્ટ +3 સાથે 6 એમોનિયા જોડાયા છે તો કોબાલ્ટ +3 નો સંવર્ગાંક કેટલો કહેવાય? 6. Fe સાથે 6 Cn- જોડાયા છે તો Fe નો સંવર્ગાંક કેટલો કહેવાય? 6. પણ માનો કે આમ હોત તો NiCO4, બરાબર ને. તો નિકલ સાથે 4 કાર્બોનિલ સમૂહ સંવર્ગ બંધ બનાવે છે તો નિકલ નો સંવર્ગાંક કેટલો કહેવાય? 4. કેટલો કહેવાય? 4, બરાબર. તો જોઈએ ચાલો. સંવર્ગ સંયોજનમાં એટલે ચોરસ બ્રેકેટમાં ધાતુ આયન સાથે, કોની સાથે? ધાતુ આયન સાથે તટસ્થ અણુ કે ઋણ આયન, તટસ્થ અણુ કે ઋણ આયન એ સંવર્ગ સહસંયોજક બંધ, કોઓર્ડિનેટિંગ કોવેલન્ટ બોન્ડ, ડેટિવ બોન્ડ પણ કહેવાય. શું કહેવાય? ડેટિવ બોન્ડ. સંવર્ગ સહસંયોજક બંધ રચે છે, બરાબર ને. અને ધ્યાન રાખજો, આ રચાતા સંવર્ગ સહસંયોજક બંધ, રચાતા સંવર્ગ સહસંયોજક બંધ ની સંખ્યાને ધાતુ આયનનો સંવર્ગ આંક કહે છે, કોઓર્ડિનેશન નંબર. શું કહેવાય એને? આપણે એને ઘણી વખત શોર્ટમાં CN વડે પણ દર્શાવશું. સંવર્ગ આંક કહે છે, કોઓર્ડિનેશન નંબર કહે છે. અને વર્નર થોડાક એડવાન્સ ચાલ્યા, કેમ કે એ સમયે કામ બહુ એનું હેવી હતું, નોબેલ પ્રાઇઝ પણ મળેલું છે, બરાબર ને. તો કોઓર્ડિનેશન નંબર કહેવાય. અને એ એડવાન્સ થોડા શું ચાલ્યા તો કે ચોક્કસ ધાતુનો સંવર્ગ આંક નિશ્ચિત હોય. કોઈ પણ ધાતુ, એને એવું કીધું કે કોઈ પણ ધાતુનો કોઓર્ડિનેશન નંબર, કોઈ પણ ધાતુનો સંવર્ગ આંક નિશ્ચિત હોય. અહીંયા એને થોડી ભૂલ કરી દીધી, કેમ કે હાલના સમયમાં એક ધાતુના સંવર્ગ આંક એક કરતા અલગ પણ મળ્યા છે, બરાબર. આનો આ જ નિકલ સંવર્ગાંક 4 વાળા પણ સંકીર્ણ બનાવે અને સંવર્ગાંક 6 વાળા પણ બનાવે. સમજો છો? તો સંવર્ગ આંક ધાતુના બદલાઈ શક્યા છે એવું જરૂરી નથી. હા, એને એનાથી આગળના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના ધારણ કર્યું છે ઇલેક્ટ્રોન યુગ્મ આપીને, પણ ઘણી વખત એનાથી ઓછી બને, 36 ના બદલે 34 32 બને તો પણ સંકીર્ણ બની ગયા. તો સંવર્ગાંક 6 થાય એવું જરૂરી નથી, બરાબર. સંવર્ગાંક 4 પણ થાય, સંવર્ગાંક 5 વાળા કેટલાક મળે છે. એટલે એક ધાતુનો સંવર્ગાંક ચોક્કસ હોય આવું એમણે કીધું હતું, પણ અહીંયા આગળ થોડો સુધારો છે, ધ્યાન રાખજો. એક ધાતુ એક કરતા વધારે સંવર્ગ આંક દર્શાવી શકે છે હાલના સમયમાં.
એ વર્નરના સમયમાં બધું બરાબર હતું, વર્નરના સમયમાં સાચું હતું, બરાબર. હવે બીજી વાત મિત્રો, ધાતુ આયન સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવે લિગેન્ડ તટસ્થ અણુ કે ઋણ આયન, તો સહસંયોજક બંધ છે અને એ પણ ઘણા બધા 5, 6, 4. તો એની પહેલા ધાતુની ખાલી કક્ષકોનું સંકરણ થવાનું, સંકર કક્ષકો જે ભૌમિતિક ગોઠવણી કરે એ જ દિશામાં લિગેન્ડને જોડાવવું પડે. એટલે ધાતુ આયન સાથે અને લિગેન્ડ વચ્ચે રચાતો સવર્ગ સહસંયોજક બંધ છે દિશાકીય છે. માનો કે સંકરણ sp3 થયું તો લિગેન્ડને કમ્પલસરી સમચતુષ્ફલકીય દિશાએ આવવું પડે. sp3d2 થયું તો અષ્ટફલકીય દિશાએ આવવું પડે. એટલે નેક્સ્ટ મુદ્દો આપણો શું છે તો કે ધાતુ આયન, મેટલ આયન અને લિગેન્ડ એટલે કે તટસ્થ અણુ કે ઋણ આયન વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ રચાય છે. અને તે દિશાકીય છે. તે કેવો છે? દિશાકીય છે. ચોક્કસ દિશામાં જ ગોઠવાય. આયનીય બંધ જેવું ન હોય કે ધન આયનની ફરતે ગમે તે દિશામાં ઋણ આયનો ગોઠવાય છે, બરાબર, એવું ન હોય, ધ્યાન રાખજો. ખ્યાલ આવે છે? જે કેવો છે? દિશાકીય છે, બરાબર. કેવો છે? દિશાકીય છે. તેથી સવર્ગ સંયોજનો ચોક્કસ ભૌમિતિક રચના ધરાવે છે. કેવી રચના? ભૌમિતિક રચના ધરાવે છે. તો એની ભૌમિતિક રચના અલગ અલગ મળશે, ધ્યાન રાખજો. 4 જોડાયા છે તો સમચતુષ્ફલકીય પણ હોઈ શકે, સમતલીય સમચોરસ હોઈ શકે. 5 હોય તો 2 પ્રકારની ભૌમિતિક રચના શીખવાના આગળ. 6 હોય તો પણ ભૌમિતિક રચના અલગ, બરાબર. ચોક્કસ ભૌમિતિક રચના મળે તમને, બરાબર. અને ધ્યાન રાખશું, નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે તો કે ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે રચાતો સવર્ગ સહસંયોજક બંધ હોય એને આપણે તીરની નિશાનીથી દર્શાવશું. ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે રચાતો સવર્ગ સહસંયોજક બંધ, સવર્ગ સહસંયોજક બંધ, બરાબર, તીરની નિશાની વડે, એરો વડે દર્શાવાય છે. બરાબર, ખ્યાલ આવે છે? જ્યારે પણ આપણે બંધારણ દોરતા હોઈએ ત્યારે ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે તીરની નિશાની, અને આપનારથી સ્વીકારનાર એટલે કે લિગેન્ડના દાતા પરમાણુથી ધાતુ આયન તરફ આ દિશામાં જ તમારે તીરની નિશાની કરવાની, એ દિશામાં જ તીરની નિશાની કરવાની, બરાબર, સમજો છો? અને બીજી એક વાત કરીએ તો કે લિગેન્ડનો જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તે સંવર્ગ સ્થળ નિર્દેશ કરે છે. મતલબ શું? એમોનિયાનો અણુ આખો છે પણ ધાતુ આયનની ખાલી કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મ કોણ આપે છે તો કે નાઇટ્રોજન. હાઇડ્રોજન નથી આપતા, તો નાઇટ્રોજન એ સંવર્ગ સ્થળ નિર્દેશ કરે છે. ખ્યાલ આવે છે? ડેટિવ એટમ કોણ છે? નાઇટ્રોજન. દાખલા તરીકે ચાલો Cn માઇનસ આયન છે, એ તો શું કે 2 રીતે આપી શકે, પણ કાર્બન એનું અબંધકારક યુગ્મ આપતો હોય તો કાર્બન ડેટિવ થયો, સંવર્ગ સ્થળ નિર્દેશ કરે છે. કદાચ નાઇટ્રોજન આપતો હોય આઇસોસાઇન હોય ત્યારે, તો નાઇટ્રોજન આપતો તો નાઇટ્રોજન થી મારે ધાતુ તરફ એરો બતાવવાનો. એમોનિયામાં નાઇટ્રોજન થી ધાતુ તરફ, પણ Cn આ રીતે હોય તો કાર્બન થી ધાતુ તરફ. કેમ કે ડોનર એટમ કોણ છે ત્યાંથી ઇલેક્ટ્રોન યુગ્મ તમારે દાન થાય છે અને ધાતુ આયન તરફ થાય છે, એ આપણે દર્શાવવું પડે, બરાબર. ખ્યાલ આવે છે? એ કોણ આપવાનું છે? લિગેન્ડ આપવાનું છે ઇલેક્ટ્રોન યુગ્મ,
બરાબર. બીજી એક વાત કરીએ, વર્નરે મિત્રો એક મુદ્દાની અંદર સવર્ગ સંયોજનોને દર્શાવવાની રીત પણ આપી. બરાબર. વર્નરે સવર્ગ સંયોજનો ને છેલ્લો મુદ્દો છે એનો, સવર્ગ સંયોજનોને ચોરસ કૌંસમાં દર્શાવવામાં આવે છે. સવર્ગ સ્પીસીઝ ને એમ કહો ને, સવર્ગ સ્પીસીઝ ને બરાબર ચોરસ કૌંસમાં દર્શાવવામાં આવે છે. એટલે એની અંદર કોણ આવવાનું? ધાતુ આયન અને લિગેન્ડ. ધાતુ આયન અને લિગેન્ડ. પછી એને બહુ ક્લિયર કટ વાત કરી કે ધ્યાન રાખજો, સવર્ગ વર્તુળ હોય એટલે કે ચોરસ બ્રેકેટ હોય, એના ડાબા તરફ ધન આયન હોય. બહુ શોર્ટમાં લઈ લઉં છું, ડાબા તરફ ધન આયનો હોય. તો આપણો એ સવર્ગ સ્પીસીઝ કેવો બનવાનો છે? સવર્ગ સ્પીસીઝ એ કેવો બનવાનો છે? ઋણ આયન. બહુ સીધી વાત. કાઉન્ટર આયન ધન આયન હોય તો 4 k નો +4 થાય, તો એને કાઉન્ટર કરવા માટે સવર્ગ વર્તુળને કેટલો તમારે આપવો પડશે? -4. તો આપણો સવર્ગ સ્પીસીઝ કેવો હોય? ઋણ આયન. બરાબર. એની ડાબી તરફ કાઉન્ટર આયન પ્રતિ આયન તરીકે k+ હોય ત્યારે, ડાબા તરફ પ્રતિ આયન તરીકે, પ્રતિ આયન જો ધન આયન હોય તો. પણ અહીંયા આગળ તમે જોઈ શકો છો, અહીંયા આગળ જમણી બાજુ તરફ છે, ધ્યાન રાખજો, જબા તરફ પ્રતિ આયન એટલે કે ઋણ આયન હોય. તો ધ્યાન રાખજો, આપણું સવર્ગ સ્પીસીઝ જે છે, સવર્ગ સ્પીસીઝ જે છે એ કેવો હોય? ધન આયન હોય. કેવો હોય? ધન આયન હોય. કેમ કે ધ્યાન રાખજો, જમણી બાજુ 3Cl- આવ્યો તો આપણું સવર્ગ વર્તુળ છે એને શું વીસભાર મળવાનો? +3. શું મળવાનો? વીસભાર +3. તો આ મિત્રો દર્શાવવાની રીત છે, ધ્યાન રાખજો. અને કોઈ તટસ્થ સવર્ગ વર્તુળ હોય તો એને કઈ વીસભાર આવવાનો નથી. દાખલા તરીકે NiCO4, તો એને ચોરસ બ્રેકેટમાં જ દર્શાવવાનો છે. એને ચોરસ બ્રેકેટમાં જ દર્શાવવાનો છે. તો તમને કોઈ સવર્ગ સ્પીસીઝ આપ્યો હોય, સવર્ગ સંયોજન આપ્યો હોય, અથવા તો કોમ્પ્લેક્સ સોલ્ટ તમને આપ્યો હોય, તો તમને ખબર પડી જાય કે આપણું સવર્ગ વર્તુળ છે ધન આયન છે, ઋણ આયન છે. ડાબી તરફ ધન આયન પછી હોય તો એ ઋણ આયન. બરાબર. ડાબી તરફ પોતે સવર્ગ સ્પીસીઝ હોય, જમણી તરફ ઋણ આયન હોય પ્રતિ આયન તરીકે, કાઉન્ટર આયન તરીકે, તો સવર્ગ વર્તુળ ધન આયન. અને આગળ પાછળ કાંઈ ન જોડાયેલું હોય તો તટસ્થ સ્પીસીઝ છે. આને શું કહેવાય? તટસ્થ સ્પીસીઝ. બરાબર. તો આ મિત્રો વર્નરના સવર્ગ સિદ્ધાંતના મુદ્દાઓ છે. એના પ્રયોગના આધારે એને તો તારણ કાઢી લીધું, ધાતુ આયન પ્રાથમિક રીતે 2 પ્રકારની સંયોજકતા ધરાવે. બરાબર. પ્રાથમિક સંયોજકતા ધાતુ આયનના ધન વીસભાર જેટલી જ હોય, અથવા તો ઓક્સિડેશન આંક જેટલી જ હોય. અને એનાથી જે કાંઈ એની સાથે ઋણ આયન જોડાય એના વડે સંતોષાવાય. એ આયનીકારક છે. પાણીમાં ઓગાળો એટલે એ આયનીય બંધ છૂટા પડે. બરાબર. K+ અને આ સંકીર્ણ માઇનસ આયન અહીંયાથી છૂટું પડી જાય. સંકીર્ણ ધન આયન ને 3Cl- અહીંયાથી છૂટું પડી જાય. બીજી શું વાત કરીએ? દ્વિતીયક સંયોજકતા આયનીકરણ ન પામે અને તે તટસ્થ અણુ કે ઋણ આયન વડે સંતોષાય. એને આપણે લિગેન્ડ કહીશું, એના વડે સંતોષાય. કેટલાક ધન આયન પણ હવે લિગેન્ડ તરીકે વર્તે છે. બરાબર. બીજું શું કીધું? તો કે ધન આયન સાથે તટસ્થ અણુ કે ઋણ આયન એ સવર્ગ સહસંયોજક બંધ રચે. ના સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા એ ધાતુ આયનનો સવર્ગાંક કહેવાય. અને એ કેવો હોય? ચોક્કસ હોય. પણ હવે આપણે સુધારો કરવાનો છે, ચોક્કસ નહીં. સવર્ગાંક 1 ધાતુ 1 કરતા વધારે દર્શાવી શકે. બીજું, ધાતુ આયનની અને લિગેન્ડની વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ રચાય. તો સહસંયોજક બંધ છે એટલે પહેલા સંકરણ પછી બંધ, એટલે દિશાકીય ગુણ ધરાવે, એટલે ચોક્કસ ભૌમિતિક રચના ધરાવે. આમાં થોડોક ફેરફાર થશે, ધ્યાન રાખજો. એકને એક સંકીર્ણની ભૌમિતિક રચના બદલાઈ શકે. સિસની ટ્રાન્સ થઈ જાય, ટ્રાન્સ ને સિસ થઈ જાય. યાદ કરો, હમણાં જ મેં તમને ઉદાહરણ આપ્યું હતું. બરાબર.
પણ તોય ભૌમિતિક રચના તમને ચોક્કસ મળે. બીજું શું કીધું? ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે રચાતો સવર્ગ સહસંયોજક બંધ એ તમારા તીરની નિશાની વડે દર્શાવો. લિગેન્ડ ટુ મેટલ, બરાબર. એમાં લિગેન્ડ માહિતી એ અણુ કે આયન હોય એમાં જે પરમાણુ ડોનર એટમ છે ત્યાંથી એરો ચાલુ કરવાનો, ધાતુ આયન તરફ એરો લઈ જવાનો. દર્શાવીએ ત્યારે ધ્યાન રાખજો, સવર્ગ સ્પીસીસ ધ્યાન રાખજો જમણી બાજુ હોય, કાઉન્ટર આયન ડાબી બાજુ હોય તો આપણો સવર્ગ સ્પીસીસ ઋણ આયન હોય. સવર્ગ સ્પીસીસ ડાબી બાજુ હોય, કાઉન્ટર આયન ઋણ બાજુ હોય તો આપણો સવર્ગ સ્પીસીસ ધન આયન હોય. કોઈ કાઉન્ટર આયન જોડાયેલા જ ન હોય તો આપણો સવર્ગ સ્પીસીસ છે કેવો હોય? તટસ્થ હોય, બરાબર ને. સવર્ગ સ્પીસીસ કેવો હોય? તટસ્થ હોય. હવે મિત્રો, સવર્ગ સંયોજનો છે એનો બેઝ જો આપણે મજબૂત બનાવવો હોય તો કેટલાક એને રિલેટેડ પર્યાય છે, ટર્મિનોલોજી છે કે જે શબ્દો વારંવાર આવ્યા કરશે, હું બોલ્યા કરીશ, બરાબર. તો એ તમે સમજેલા હોવા જોઈએ. સૌથી પહેલું છે સવર્ગ સ્પીસીસ, સવર્ગ એન્ટિટી, કોઓર્ડિનેશન સ્ફિયર, બરાબર. મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર બતાવેલું કે ભાઈ ધાતુ આયનનો ધન વીજભાર વધારે પાવરફુલ હોય તો ત્રીજી કક્ષા તો સમજ્યા, પણ ચોથી કક્ષામાં 4s 4p 4d સુધી કેન્દ્રના આકર્ષણની અસરકારકતા સારી એવી હોય. હવે પેલો લિગેન્ડ આવે એની પાસે અબંધકારક યુગ્મ છે. લિગેન્ડ આવે એની પાસે શું છે? અબંધકારક યુગ્મ. તો એને પણ આકર્ષી લે અને ખાલી કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકાર આવે 3d માં પણ અને 4s 4p 4d માં પણ, બરાબર. તો આટલા વિસ્તાર સુધીનો વિસ્તાર, બરાબર, કે જ્યાં લિગેન્ડ આવીને જોડાઈ ગયા છે. મેટલ એટમ તો ખરો છે, એ તો આપણો સેન્ટ્રલ એટમ થઈ ગયો, મધ્યસ્થ પરમાણુ, બરાબર ને. તો એક આખી સ્પીસીસ બને ને એને આપણે કહેશું સવર્ગ સ્પીસીસ, બરાબર. સવર્ગ એન્ટિટી એને આપણે ચોરસ કાઉન્સમાં દર્શાવવું છે. શેમાં દર્શાવવું છે? બરાબર. તો સવર્ગ સંયોજનમાં મધ્યસ્થ પરમાણુ કે આયન, એ ધાતુ આયન પરમાણુ સ્વરૂપે પણ હોય, NiCO ફોર્મમાં પરમાણુ તટસ્થ હતો. મધ્યસ્થ પરમાણુ કે આયન અને તેની સાથે સવર્ગ બંધથી જોડાયેલા તટસ્થ અણુ કે આયનો. હવે ઋણ આયન શબ્દ નહીં વાપરી, કેમ કે કેટલાક ધન આયન લિગેન્ડ તરીકે વર્તી શકે છે, બરાબર. તટસ્થ અણુ કે આયનો એટલે એ લિગેન્ડ, બરાબર. જોડાવાથી રચાતી સ્પીસીસ જેને ચોરસ કૌંસમાં દર્શાવીએ છીએ. મિત્રો તેને શું કહેવાય? સવર્ગ સ્પીસીસ. આમ હતું ને FeCN6-4, તો આ આપણો બની ગયો કોઓર્ડિનેશન સ્ફિયર, બરાબર. કોઓર્ડિનેશન સ્ફિયર એમાં ધાતુ કેન્દ્ર આવી ગયું, ખાલી કક્ષકમાં લિગેન્ડ યુગ્મ દાખલ કરીને જોડાણ એટલે લિગેન્ડ પણ આવી ગયા. એ જે આખો એરિયા બન્યો આને કહેવાય કોઓર્ડિનેશન સ્ફિયર. એના પછી પ્રત્યાયન, બરાબર. જો મારો સવર્ગ વર્તુળ છે એ આયનીય હોય, કેવો હોય? આયનીય હોય. તો એ ચોરસ કાઉન્સ હોય એની આગળ કે પાછળ ધન કે ઋણ આયન જોડાયેલા હશે. જે શું કરે છે? તો કે સવર્ગ સ્પીસીસ હોય એના વીજભારનું શું કરે છે? તટસ્થીકરણ કરે છે, બરાબર. તો આને શું કહેવાય? પ્રતિ આયન અથવા તો કાઉન્ટર આયન શબ્દ વાપરશું, બરાબર. સવર્ગ સ્પીસીસ ની આગળ એટલે ચોરસ કાઉન્સ, ધ્યાન રાખજો, ચોરસ કાઉન્સ ની આગળ કે પાછળ જોડાયેલા, બરાબર, આયન ને શું કહેવાય? પ્રતિ આયન કહેવાય. જે ધ્યાન રાખજો
શું કરે છે? સંવર્ગ સ્પીસીઝના વીજભારનું તટસ્થીકરણ કરે છે. શું કરે છે? વીજભારનું તટસ્થીકરણ કરે છે. બરાબર, એને વીજભારનું તટસ્થીકરણ કરે. માનો કે અહીંયા આગળ K4 મૂકી દો તો 4K પ્લસ આયનો કાઉન્ટર આયન થઈ. એ -4 નું શું કરે? બેલેન્સિંગ કરે, તટસ્થીકરણ કરે. બરાબર, એના પછી આમ તો શબ્દો તો આપણે ઘણા બધા સમજવાના છે, પણ આજ આપણે આ છેલ્લો શબ્દ સમજીએ છીએ અને એ છે મધ્યસ્થ પરમાણુ. સંવર્ગ સ્પીસીઝમાં આવેલ પરમાણુ કે આયન કે જેની આસપાસ ચોક્કસ સંખ્યામાં લિગેન્ડ ગોઠવાયેલા છે. બરાબર, તો એ પરમાણુ કે આયનને સંવર્ગ સ્પીસીઝનો મધ્યસ્થ પરમાણુ કહેવાય. બરાબર, સંવર્ગ સંયોજનમાં આવેલ પરમાણુ કે ધાતુ આયન, ધાતુ પરમાણુ કે આયન, ધાતુનો જ બનેલો છે, ધાતુ પરમાણુ કે આયન કે જેની આસપાસ બરાબર, તે પરમાણુ કે આયનને શું કહેવાય? મધ્યસ્થ પરમાણુ, મધ્યસ્થ સેન્ટ્રલ પરમાણુ એટમ કહે છે. આપણો જે આ સ્પીસીસ છે એમાં સેન્ટ્રલ એટમ કોણ છે? તો કે Fe+2 આયન, આ સેન્ટ્રલ એટમ. બરાબર, NiCO4 નિકલ ટેટ્રાકાર્બોનિલ કોમ્પ્લેક્સ લીધું, એમાં આપણો સેન્ટ્રલ એટમ કોણ? નિકલ. કોણ? નિકલ. બરાબર, ધ્યાન રાખજો, આ ધાતુ આયનોનો Z સ્ટાર વધારે હોય, અસરકારક કેન્દ્રનું આકર્ષણ વધારે હોય, એટલે જ એ અબંધકારક યુગ્મ ધરાવતા લિગેન્ડનું યુગ્મ સ્વીકારી એક્સ્ટ્રા જોડાણ કરે છે સંવર્ગબંધથી. એક્સ્ટ્રા જોડાણ કરે છે સંવર્ગબંધથી. બરાબર, તો કોઈ પણ કોમ્પ્લેક્સ તમને આપ્યો હોય એની અંદર મિત્રો કાઉન્ટર આયન આપણને ઓળખતા આવડવું જોઈએ. લિગેન્ડ કેટલા અને કેવા કેવા પ્રકારના છે એ ઓળખતા આવડવું જોઈએ. સેન્ટ્રલ એટમ કયો છે અને એનો ઓક્સિડેશન આંક કાઢતા આપણને આવડવું જોઈએ. બરાબર, હજી પણ ઘણા આપણે શબ્દો ટર્મિનોલોજી આની શીખવાના છે, પણ મિત્રો આજે આપણે આ 3 ટર્મિનોલોજી સમજી અને પૂરું કરીએ છીએ. મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આગળ આપણે વધીશું. ઓકે મિત્રો, નિયમિત લેક્ચર જુઓ અને અગાઉ પણ મેં કીધું છે, હજી ફરી કહું છું. બરાબર, થોડા અઘરા લાગતા તમને લેક્ચર હોય એ લેક્ચર તમારે વારંવાર જોવાના છે મિત્રો. ખ્યાલ આવે છે કે નહીં? જેટલું સરળ કરીને તમને આપી અને અઘરું હોય રિપીટ કરીને તમે જુઓ, એમાં ફેર પડશે. ધ્યાન રાખજો. ખ્યાલ આવે છે? એટલે જ્યાં જરૂર પડે ત્યાં તમે વારંવાર રિપીટ કરો, વીક એન્ડમાં રિપીટ કરો, 15 દિવસે, મહિને સમય મળે ત્યારે રિપીટ કરો, પણ જેટલું રિપીટ કરશો એટલું તમારું વધારે ફૂલ પ્રૂફ કામ થશે. તો મિત્રો અહીંયા આગળ આપણે અટકીએ છીએ.